ભાવનગર જિલ્લાના પાલીતાણાના ડુંગરપુર ગામે જૂની અદાવતને લઈને બે શખ્સોએ એકને માર માર્યો છે। જી હા, ભાવનગર જિલ્લાના પાલીતાણાના ડુંગરપુર ગામના રહેવાસી યાસીનભાઈ સમા રસ્તા પર જતા હોય ત્યારે બે શખ્સોએ ધોકા અને પાઇપ વડે તેમના પર હુમલો કર્યો હતો, જેના પગલે તેઓને ગંભીર ઈજા થવા પામી હતી। પાલીતાણાના ડુંગરપુર ગામે રસ્તા પર નીકળતા યાસીનભાઈ સમા પર જૂની અદાવતને પગલે દિલીપ હાજીભાઈ સમા અને હાજીભાઈ ઇસ્માઇલભાઈ સમાએ ધોકા અને પાઇપ વડે હુમલો કર્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે। યાસીનભાઈને માથાના ભાગે ઈજા પહોંચી છે। તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જે બાબતે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે અને ઈજાગ્રસ્ત યાસીનભાઈ અત્યારે સારવાર હેઠળ છે। આ અંગે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। મારું નામ યાસીનભાઈ, ક્યાંથી આવો છો ને શું બનાવ બન્યો? પાલીતાણાની બડખે ડુંગરપુર ગામ છે, ત્યાં મારે ભાઈની છોકરીના મેરેજ છે, તો હું એક રસ્તો હરખો કરાવું છું। તો એ જૂની અદાવત તો છે રસ્તાના કારણે, આમ રસ્તો સરકારી છે પણ એ કે અમારા બાપનો છે, કોઈને અહીંયા લોકો હાલવા દેતા નથી। તો મેં કીધું લગ્ન છે તો સીધો કરાવી નાખો, તો એ લોકોએ કીધું જીસીબી જવા દે, અહીંયા આંકવાનું નથી। તો મેં જીસીબી જવા દીધું, જીસીબી જવા દીધું, પડખું ફર્યો, ધારદાર હથિયારથી હુમલો એ લોકોએ કર્યો એટલે હું બેભાન પડી ગયો ને અહીંયા હાથ ઉપર કાંઈક માર્યું, પેપ માર્યો કે લાકડી માર્યો એ કાંઈ મને ખ્યાલ નથી। અને એવું તો એને મને બે ત્રણ એક દિલીપભાઈ હાજીભાઈ મેન અને હાજીભાઈ ઇસ્માઇલભાઈ એ બે લોકો હતા। હથિયાર વડે માર્યો, ધાર વાળો હથિયાર હતો એના વડે માર્યો। પછી તો હું પડી ગયો હતો, પછી 15-20 મિનિટ તો હું લગભગ ભાનમાં ન આવ્યો। પાલીતાણા દવાખાને આવ્યો ને તો હું ભાનમાં આવ્યો, તો અહીંયા લોકો મને અહીંયા ઇન્જેક્શન દીધું, અહીંયા દીધું, પછી આ લોકો ટાંકા લીધા। તો એ લોકો પોલીસને જાણ કરવામાં એવું હતું, એ લોકોએ કીધું કે હમણાં આવે, એટલે 15 મિનિટ થઈ ગઈ તો એ લોકો ત્યાં હાથે માથા ફોડી સારવાર કરવા આવ્યા, તો ત્યાં 2-5 માણસો એના ભેગા થયા, એટલે મને લાગ્યો ડર કે આ લોકો મને અહીંયા મારશે। પછી હું ત્યાંથી ડૉક્ટરને કીધું તમે મને રજા આપો, મારે જવું છે ભાવનગર। પછી તાત્કાલિક હું ભાવનગર આવી ગયો। એ લોકોને આવ્યા માથા એની હાથે ફોડી, એક જણા એને માથું ફોડ્યું એની હાથે।